સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પાણી છોડવામાં આવતા કેનાલમાં ગાબડું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપેરિંગ દરમિયાન પાણી છોડવામાં આવતા ભંગાણની સંભાવના છે। રિપેરિંગ કામમાં પાણી છોડાતા કેનાલમાં નુકસાનની ભીતિ છે। બજરંગપુરા અને અણીદરા ગામની વચ્ચે નર્મદા કેનાલની નહેર પસાર થાય છે। નર્મદા વિભાગ દ્વારા રિપેરિંગ કામ ચાલુ હોવા છતાં પાણી છોડાયું છે। રિપેરિંગ કામ દરમિયાન પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આશ્ચર્ય છે। પાણીના પ્રેશરથી માટીનો પાડ તૂટી જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। ત્યારે પાણીના પ્રેશરથી માટીનો જે પાડ છે તૂટી જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। તો પાણીને આગળ જવા માટે કોઈ વિકલ્પ ન રહેતા બંધ કરવાની માંગ છે। કેનાલમાં પાણી છોડાતું બંધ કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે। ખેતરોમાં ઉનાળુ પાક તલ સહિતના પાકોનું વાવેતર કરાયું છે।